સુરતમાં એક ધુતારા તાંત્રિકની કરતૂત સામે આવી છે। 14 લાખ રૂપિયા પડાવી દુષ્કર્મ આચરવાની ઘટના પ્રકાશમાં આવી છે। સુરતમાં વિધિ કરવાના બહાને તાંત્રિકની કરતૂત સામે આવી છે, જેમાં ભુવાએ દુષ્કર્મ આચરી મહિલા સાથે 14 લાખની માતબર રકમ પડાવી લીધી છે। આખરે ભોગ બનનાર પરિણીતાએ આ મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે પરિણીતાની ફરિયાદને આધારે નરાધમ ભુવા અને તેની પત્ની સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે ઠગ ભુવાની પત્ની પણ માતાજી તરીકે રૂપ લઈ પતિને મદદ કરતી હતી। મળતી માહિતી પ્રમાણે સરથાણા વિસ્તારમાં રહેતી પરિણીતાની ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે સરથાણા વિસ્તારમાં આવેલા પ્રમુખ પાર્ક સોસાયટીમાં મકાન નંબર 283માં ભુવા તરીકે કામ કરતા કનુ ઉર્ફે કલ્પેશ કોરાટ પાસે ગયા હતા, જ્યાં કનુ ઉર્ફે કલ્પેશ બાપુ તરીકે તાંત્રિક વિધિ કરતા હતા, જ્યારે તેની પત્ની હેતલબા મંદિરમાં માતાજી તરીકે બિરાજતા હતા। દરમિયાન પરિણીતાએ બાપુને પોતાના ઘરની સઘળી હકીકત જણાવતા તેઓએ દર મંગળવારે દર્શન કરવા આવવા માટે જણાવ્યું હતું। આ દરમિયાન પરિણીતા દર્શન કરવા માટે જતા કનુ નામના ઠગ ભુવાએ તમારા વતનમાં આવેલા જૂના મકાનમાં માયા છે, જે નીકાળવા માટે વિધિ કરવી પડશે અને પૈસાની જરૂર પડશે તેમ કહ્યું હતું। મંદિરના માતાજી હેતલબા તથા બાપુએ પરિણીતાની ઘરની પરિસ્થિતિ નબળી હોવા છતાં પણ તેઓની પરિસ્થિતિ સુધારવાના બહાને અલગ અલગ વિધિ કરવાના બહાને ટુકડે ટુકડે રૂપિયા 14 લાખ જેટલી રકમ પચાવી પાડી હતી। છેલ્લા 2 વર્ષના સમયગાળા દરમિયાન કનુ પરિણીતાને પોતાના ઘરે મંદિરના મઢમાં બોલાવી મઢનો દરવાજો અંદરથી બંધ કરી દેતા અને પરિણીતાને ધ્યાનમાં બેસાડી વિધિ કરી લીંબુ તથા મરચા તેના ઉપરથી ઉતારી આંખો બંધ રાખવાનું જણાવતા હતા। ત્યારબાદ ભુવા હું કહું તેમ કરવાનું છે, નહીં તો માયાની પ્રાપ્તિ તમને નહીં મળે તેવું કહીને પરિણીતાના કપડાં ઉતારતા આખરે પરિણીતાએ કપડાં કાઢવાની ના પાડી, પરંતુ બાપુએ આંખો કેમ ખોલી તેમ કહી પરિણીતાને જમીન ઉપર સુવડાવી દઈ તેને માર્યો હતો। ત્યારબાદ પરિણીતા સાથે બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો। આખરે ભોગ બનનાર પરિણીતાએ આ મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે બળાત્કારનો ગુનો નોંધી તથા પૈસા પડાવ્યાનો ગુનો નોંધી ભુવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલ તારીખ 9/4/2024ના રોજ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદણબાએ આવી પોતાની એક ફરિયાદ હકીકત જાહેર કરેલ, જે અનુસંધાને આઈપીસી કલમ 376 2N 323 384 420 506 114 મુજબનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। જે ગુનાની હકીકત એવી છે કે આ ફરિયાદણબાઈ પોતે જે સોસાયટીમાં રહેતા હોય તેઓની સામે બીજા એક એમના સગા સંબંધી રહેતા હોય તેઓ અવારનવાર સરથાણા પોસ્ટે હદની એક સોસાયટીમાં મોગલધામનું મંદિર આવેલ છે, એ મંદિરમાં દર્શન કરવા જતા હોય તેમને પણ એવું કહેલ કે તમે ત્યાં દર્શન કરવા આવો, તમારી પરિસ્થિતિ સુધરી જશે। જે અન્વયે વારંવાર આ બેન આ રીતના એમને વારંવાર વાતો કરતા હોય। ફરિયાદણબાઈ પોતે ભુવાજીને અહીંયા અવારનવાર દર્શન કરવા જતા હતા અને દર્શન કરવા જતા હતા ત્યારે આ જે ભુવાજી જે આરોપી તરીકે છે તે તથા તેમના પત્ની જે છે એમને એવું જણાવેલ કે તમારી ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, તમારી થોડી વિધિ કરવી પડશે અને એમાં થોડો ઘણો ખર્ચો થશે એવી લાલચ આપી તેમની પાસેથી ટુકડે ટુકડે 14 લાખ રૂપિયા લઈ લીધેલા અને ફરિયાદણબાઈની વિધિ કરવાના બહાને ફરિયાદણબાઈને કપડાં કઢાવી નાખી તેના ઉપર વિધિ કરી અને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરેલ હોય તેવી ફરિયાદ હકીકત આવતા સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ચાવડા સાહેબ નાઓએ ફરિયાદણબાઈની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ સંભાળી લીધેલ છે અને ઉપરોક્ત ગુનાના કામે જે ભુવાજી છે આરોપી કલ્પેશભાઈ નારણભાઈ કોરાટ રહેવાસી પ્રમુખ પાર્ક સોસાયટી સિલ્વર ચોક સરથાણા તેઓનાઓને ગઈકાલ તારીખ 9/4/2024ના કલાક 22:00 વાગે અટક કરેલ છે અને હાલ આરોપીની પૂછપરછ અને તપાસ ચાલુ છે અને આગળની તપાસ તજવીજ ચાલુ છે।